જય સોના વિદ્યાર્થી મિત્રો, હેલો આલ્કેન અને હેલો એરિન ચેપ્ટરની પૂર્ણતા કર્યા બાદ આજે આપણે હવે નવા ચેપ્ટર તરફ જઈએ છીએ, બરાબર. અને બહુ જ સરસ મજાનું ચેપ્ટર અને ખૂબ જ અગત્યનું ચેપ્ટર, એની આજે આપણે વાત કરવાના છીએ. આમ તો ટોટલ તત્વોનું વર્ગીકરણ અને ગુણધર્મોમાં આવર્તિતા ચેપ્ટર ધોરણ 11નું આપણું, એને આધારિત આપણા ચેપ્ટરોની અંદર એસ વિભાગના તત્વો, પી વિભાગના તત્વો પાર્ટ 1 અને પી વિભાગના તત્વો પાર્ટ 2. એમાંથી પી વિભાગના તત્વો છે તેની આપણે ચર્ચા કરવાની છે, ધ પી બ્લોક એલિમેન્ટ્સ, બરોબર. તેની આપણે આજે ચર્ચા કરવાની છે, બરોબર. ચેપ્ટર છે આપણું ધ પી બ્લોક એલિમેન્ટ્સ. એટલે કે પી વિભાગના તત્વો. ધોરણ 11ની અંદર આપણે 2 સમૂહ ભણી ગયા અને ધોરણ 12માં બાકીના સમૂહ ભણવાના છે. પી વિભાગના તત્વો પહેલા તો કોને કહેવાય એ આપણને ખબર હોવી જોઈએ કે આવર્ત કોષ્ટકમાં જે તત્વોમાં છેલ્લો ઇલેક્ટ્રોન પી કક્ષકમાં ભરાય તેને પી વિભાગનું તત્વ કહે છે. એટલે પી વિભાગના તત્વો હોવા માટેની પાયાની શરત કઈ, તો કે છેલ્લો ઇલેક્ટ્રોન ભાઈ કઈ કક્ષકમાં ભરાવો જોઈએ? પી કક્ષકમાં. આવું આપણે ધોરણ 11માં શીખ્યા હતા. આવર્ત કોષ્ટકના કેટલા વિભાગ છે? ટોટલ 4, એસ, પી, ડી અને એફ. ધોરણ 11માં આપણે એસ ભણી ગયા, પી અડધું ભણ્યા, અડધું પી ક્યાં ભણવાના છે? 12માં. ડી અને એફ 12મા ધોરણમાં ભણવાના છે, જેની પછીનું આપણું ચેપ્ટર છે. ઓકે. તો આવર્ત કોષ્ટકમાં જે તત્વોમાં છેલ્લો ઇલેક્ટ્રોન કઈ કક્ષકમાં ભરાતો હોય? પી કક્ષકમાં, તેને કયા વિભાગનું તત્વ કહેવાય? પી વિભાગનું. ઓકે. હવે અહીંયા એક અપવાદ જોવા મળે છે, બરોબર. હિલિયમની ઇલેક્ટ્રોનીય રચના શું છે? તો કે 1s2. છેલ્લો ઇલેક્ટ્રોન ક્યાં ભરાણો છે? તો કે ભાઈ એસ કક્ષકમાં. છતાં પણ હિલિયમને ક્યાં મૂકવામાં આવે છે? પી વિભાગમાં મૂકવામાં આવે છે. આવું શા માટે? બરોબર. કારણ કે હિલિયમ છે, બરોબર, એ નિષ્ક્રિય વાયુ જેવા ગુણધર્મો ધરાવે છે. એટલા માટે તેને ક્યાં મૂકીએ છીએ આપણે? પી વિભાગમાં મૂકીએ છીએ. તો યાદ રાખશું, એક તત્વ કયું છે? હિલિયમ, જે અપવાદરૂપ છેલ્લો ઇલેક્ટ્રોન પી કક્ષકમાં ભરાતો નથી, છતાં પણ એને ક્યાં મૂકવામાં આવે છે? પી વિભાગમાં. પી વિભાગ વિશે આપણે વિસ્તૃત માહિતી મેળવીએ. તો પી વિભાગમાં કેટલા સમૂહોનો સમાવેશ થાય? તો કે ભાઈ સમૂહ 13 થી લઈ અને 16 સુધીના તત્વોનો સમાવેશ થાય છે, બરોબર. દરેક વિશે હું તમને થોડીક માહિતી અત્યારે આપી દઉં. ફરીથી આપણે ટૂંકમાં યાદ કરી લઈએ. સમૂહ 13, સમૂહ 14, સમૂહ 15, સમૂહ 16, સમૂહ 17 અને સમૂહ 18. ઓકે. એમાંથી સમૂહ 13 અને 14 આપણે 11મા ધોરણમાં ભણી ગયા છીએ. ભણવાના કયા છે? તો કે 15, 16, 17 અને 18. ખૂબ જ અગત્યનું. અને આ એક જ એવો વિભાગ છે ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં, એસપીડીએફ, કે એમાંથી JEE અને નીટમાં તમારે પ્રશ્ન પૂછાણા હોય તો એટલા બધા ટ્વિસ્ટેડ પ્રશ્ન નથી આવતા જેટલા ઓર્ગેનિકની અંદર આવે છે. ઓકે. એટલે આ સીધો જ આપણને પ્રશ્ન સમજાઈ જાય એ રીતનું. આમાં આપણને બહુ ટ્વિસ્ટ કરીને પૂછી શકાય નહીં, એટલે એક ફાયદો છે. એટલે આ ચેપ્ટર આપણા માટે એમ અગત્યતા ધરાવે. ઓછામાં ઓછા પી વિભાગમાંથી 2 પ્રશ્નો પૂછાય નીટમાં, એટલે ટોટલ 8 માર્કનું પૂછાય, બરોબર. એટલે ધ્યાન રાખવું. ચલો હવે આપણે થોડીક ઓળખાણ લઈ લઈએ બધાની. સમૂહ 13 ઓળખીએ છીએ, છતાં હું તમને થોડુંક રિપીટ કરી દઉં.
બરાબર, જેથી તમે સારી રીતે સમજી શકો. ચલો, સમૂહ 13 તત્વો: બોરોન, એલ્યુમિનિયમ, ગેલિયમ, ઇન્ડિયમ અને થેલિયમ. અને નવું શોધાયેલું તત્વ કયા છે? તો કે નિહોનિયમ. NH એટલે શું થાય? નિહોનિયમ. નામ હું લખું છું, યાદ રાખશો. બોરોન, એલ્યુમિનિયમ, ગેલિયમ, ઇન્ડિયમ, થેલિયમ અને નિહોનિયમ. ઓકે, સમૂહ 13ની ચર્ચા કર્યા બાદ સમૂહ 14 તરફ જઈએ આપણે. સમૂહ 14માં કયા કયા તત્વો? તો કે કાર્બન, સિલિકોન, જર્મેનિયમ, ટીન, લેડ અને Fl એટલે કે ફ્લેરોવિયમ. કાર્બન, સિલિકોન, જર્મેનિયમ, ટીન, લેડ અને ફ્લેરોવિયમ. ઓકે, ત્યારબાદ સમૂહ 15 જે આપણે હવે ભણવાના છીએ. આ તો 11મા ધોરણમાં ભણીને આવ્યા છીએ, છતાં રિપીટ કર્યું આપણે. ઓકે, સમૂહ 15માં નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની, બિસ્મથ અને મોસ્કોવિયમ. સંજ્ઞા MC. ઓકે, નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની, બિસ્મથ અને મોસ્કોવિયમ. સમૂહ 16 ઓક્સિજન, સલ્ફર, સેલેનિયમ, ટેલુરિયમ, પોલોનિયમ અને લિવરમોરિયમ. ઓક્સિજન, સલ્ફર, સેલેનિયમ, ટેલુરિયમ, પોલોનિયમ અને લિવરમોરિયમ. સમૂહ 17 ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન, એસ્ટેટિન અને ટેનેસિન એટલે TS. ઓકે, ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન, એસ્ટેટિન, ટેનેસિન અથવા ટેનેસાઇન. ઓકે, ત્યારબાદ સમૂહ 18 હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન, રેડોન અને ઓગ્નેસ. હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન, રેડોન, ઓગ્નેસન. હવે ગત વર્ષે આપણે ગયા વર્ષે ભણ્યા ત્યારે એક લાઈન નહોતી આવી. કઈ લાઈન નહોતી આવી? તો કે નીચેની લાઈન જો, આ નિહોનિયમ, ફ્લેરોવિયમ, મોસ્કોવિયમ, લિવરમોરિયમ, ટેનેસાઇન અને ઓગ્નેસન. આ વર્ષે મેં એમાં એડ કરી છે. ટૂંકમાં એનો થિયરીમાં ઉલ્લેખ છે, જે આવર્ત કોષ્ટકની અંદર હજી આપણને બતાવ્યું નથી. અમુક તત્વો બતાવ્યા, અમુક બતાવ્યા નથી, પણ આપણી ફરજમાં આવે કે આપણને ખબર હોવી જોઈએ. તો આ ગ્રુપ, એટલા ગ્રુપ છે, એમાંથી આપણે સમૂહ 13, 14 ભણી ગયા. કયા ભણવાના છે? 15, 16, 17 અને 18.
ઓકે, દરેક વિષયની પાયાની માહિતી આપણી પાસે છે. ચલો, સમૂહ 13ની સામાન્ય ઇલેક્ટ્રોનની રચના તમને કીધી હોય તો તરત તમને યાદ આવે. NH2 NP1, સમૂહ 14ની NH2 NP2, સમૂહ 15 NH2 NP3, સમૂહ 16 NH2 NP4, સમૂહ 17 NH2 NP5 અને સમૂહ 18 NH2 NP6. ઓકે, તો આ એની સામાન્ય ઇલેક્ટ્રોનની રચના છે. આ સિવાય દરેક સમૂહને પોતપોતાની લાક્ષણિકતાઓ મુજબ આપણે ભણવાના છીએ, બરોબર. તો એ થોડીક ઓળખાણ આપી દઉં. સમૂહ 18 એટલે કયા તત્વો? તો કે ઉમદા વાયુ તત્વો, નિષ્ક્રિય વાયુ તત્વો, ઉમદા વાયુ તત્વો અથવા નિષ્ક્રિય વાયુ તત્વો, અથવા ત્રીજું નામ શું છે? શૂન્ય સમૂહના તત્વો. સમૂહ 17 હેલોજન સમૂહ કહીએ છીએ આપણે. હેલોજનનો અર્થ શું થાય? તો કે ક્ષાર ઉપજાવનારા તત્વો. સમૂહ 16 એને આપણે ચાલ્કોજન સમૂહ કહીએ છીએ. તો ચાલ્કોજનની અંદર કેટલા તત્વોનો સમાવેશ થાય? તો કે ઓક્સિજન, સલ્ફર, સેલેનિયમ અને ટેલુરિયમ. પોલોનિયમ ને લિવરમોરિયમ ચાલ્કોજનમાં આવતા નથી, યાદ રાખજો, ગુજકેટમાં પૂછાયેલો પ્રશ્ન છે. ચાલ્કોજનની અંદર માત્ર 4 તત્વો. ઓકે, પોલોનિયમ, લિવરમોરિયમ નથી, ધ્યાન રાખો. ઓકે, સારું, ચાલો. ત્યારબાદ સમૂહ 15 એને આપણે કયો સમૂહ કહીએ છીએ? નાઇટ્રોજન સમૂહ. પ્રથમ તત્વના આધારે નાઇટ્રોજન સમૂહ. અને સમૂહ 14 કાર્બન સમૂહ અને સમૂહ 13 બોરોન સમૂહ. તો આ જે વાત થઈ આપણે, બરોબર, એ શેની થઈ? તો કે પી વિભાગની સામાન્ય બેઝિક માહિતી આપણે લીધી. પી વિભાગના તત્વો વિશે આપણે જાણકારી મેળવી. પી વિભાગના તત્વો કોને કહેવાય? તો કે જે તત્વોમાં છેલ્લો ઇલેક્ટ્રોન પી કક્ષકમાં ભરાય તેને પી વિભાગના તત્વો કહેવાય. પી વિભાગની અંદર સમૂહ 13 થી 18 નો સમાવેશ થાય. કેમ ભાઈ એટલા સમૂહ 13 થી 18 જ વધારે કેમ નહીં? કારણ કે પી કક્ષકમાં વધુમાં વધુ કેટલા ઇલેક્ટ્રોન સમાઈ શકે? 6, બરોબર. એસ વિભાગમાં 2 સમૂહો જ હતા, સમૂહ 1 અને 2. એનું કારણ તો કે એસ કક્ષકમાં વધુમાં વધુ કેટલા ઇલેક્ટ્રોન સમાઈ શકતા હતા? 2. પી વિભાગમાં કેટલા સમૂહ સમાઈ શકે? તો કે 6, કારણ કે પી કક્ષકમાં 6 ઇલેક્ટ્રોન. ડી વિભાગમાં 10 સમૂહ છે, 3 થી લઈને 12. એનું રીઝન ડી કક્ષકમાં 10 ઇલેક્ટ્રોન ભરાય. ઓકે, ચલો. હવે સામાન્ય ઇલેક્ટ્રોનની રચનાની વાત કરીએ તો પી વિભાગની કોમન ઇલેક્ટ્રોનની રચના પૂછી હોય તો શું થાય? પી વિભાગની સામાન્ય ઇલેક્ટ્રોનની રચના તો બહુ સરસ રીતે આપણે આન્સર આપી શકીએ, જવાબ આપી શકીએ. શું થાય? NH2 NP 1 થી 6, બરોબર, આપણે કહી શકીએ છીએ. તો આ હતી પી વિભાગની સામાન્ય માહિતી. પી વિભાગની અંદર ગુણધર્મોમાં ઘણી બધી બાબતોમાં આપણને જોવા મળે છે. આવર્ત કોષ્ટકની અંદર પી બ્લોક એલિમેન્ટ્સ છે, બરોબર, એ આપણા માટે ખૂબ અગત્યના છે, કારણ કે એમાં બધી વેરાયટી છે. ધાતુ છે, અધાતુ છે, અર્ધધાતુ છે, આવું બધું તેની અંદર આવેલું છે. એની આપણે વિગતે ચર્ચા કરવાની છે. અને અહીંયા ડી અને એફ કક્ષકો છે, બરોબર, ભરાઈ ગયેલી હોય છે, તેના લીધે અહીંયા તેના ગુણધર્મોમાં વિવિધતા આવે છે, બરોબર, પી વિભાગના તત્વોમાં. એની આપણે ચર્ચા કરશું. હવે આપણે સમૂહ વાઇઝ જોઈશું. પહેલાં સમૂહ 15 ભણશું, પછી સમૂહ 16, પછી સમૂહ 17, પછી સમૂહ 18, બરોબર. તો એની આપણે ચર્ચા કરશું. તો પી વિભાગની સંપૂર્ણ માહિતી મેળવ્યા પછી હવે આપણે આગળ વધીએ. તો પી વિભાગના તત્વોની આપણે સામાન્ય માહિતી મેળવ્યા બાદ હવે આપણે આગળ વધીએ. તો એમાં સૌથી પહેલાં આપણે જે સમૂહ ભણવાના છીએ એ સમૂહ છે સમૂહ 15. સમૂહ 15 કયો સમૂહ કહેવાય છે? તો કે નાઇટ્રોજન સમૂહ. ચલો, એના બીજા તત્વો વિશે પહેલાં માહિતી મેળવીએ, બરોબર. ચલો, એના તત્વોમાં કયા કયા હોય છે? તો કે નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની, બિસ્મથ અને મોસ્કોવિયમ એટલે MC. ઓકે, નામ પણ લખીએ. નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની, બિસ્મથ
અને મોસ્કોવિયમ. ઓકે, એની ઇલેક્ટ્રોનની રચના લખીએ એ પહેલાં પરમાણુ ક્રમાંક જાણીએ. ચલો, નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક કેટલો છે? તો કે 7. 7 ને 8 15. આપણે અગાઉ કઈ રીતે લખવા પરમાણુ ક્રમાંક શીખેલા છે, કારણ કે દરેક આવર્તમાં તત્વોની સંખ્યા શું છે? તો કે 2, 8, 8, 18, 18, 32, 32. બરોબર. તો એના અનુસંધાનમાં 7 ને 8 15, 15 ને 18 કેટલા થશે? 33, 33 ને 18 51, 51 ને 32 83, 83 ને 32. બરોબર, 83 ને 32. તો પણ આપણે જવાબ મેળવી શકીએ. 83 ને 32 115. તો આ શું લખ્યા મેં? પરમાણુ ક્રમાંક. ઓકે, હવે તેની ઇલેક્ટ્રોનીય રચના લખીએ તો આપણે કોરવાળી ઇલેક્ટ્રોનીય રચના લખીએ. નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક 7 એટલે હિલિયમ કોર 2s2 2p3. ફોસ્ફરસ નિયોન કોર 3s2 3p3. આર્સેનિક આર્ગોન કોર, જો અહીંયા 3D કક્ષક આવી જાય. કેમ? કારણ કે 21 થી 30 તત્વો, એટલે આર્ગોન કોર 3d10 4s2 4p3. ત્યારબાદ એન્ટીમની ક્રિપ્ટોન કોર, અહીંયા 4d ભરાશે, 4d10 5s2 5p3. ત્યારબાદ ઝેનોન કોર 4f14, કારણ કે f કક્ષક પણ અહીંયા ભરાઈ જાય. પછી 5d10 6s2 6p3. અને અહીંયા મોસ્કોવિયમમાં રેડોન કોર 5f14 6d10 7s2 7p3. તો એકંદરે જુઓ તો બાહ્યતમ કક્ષાની સામાન્ય ઇલેક્ટ્રોનની રચના જુઓ તો શું થાય? બરોબર, સમૂહ 15ની બાહ્યતમ કક્ષાની સામાન્ય ઇલેક્ટ્રોનની રચના લઈએ તો શું થાય? તો એક વસ્તુ થતી આપણને જોવા મળે. શું જોવા મળે? તો કે ભાઈ મુખ્ય ક્વોન્ટમાંકનું મૂલ્ય વધતું જાય. જો અહીંયા મુખ્ય ક્વોન્ટમાંક 2, 3, 4, 5, 6, 7. તો આની ઉપરથી સમૂહ 15ની સામાન્ય ઇલેક્ટ્રોનની રચના લખવી હોય બાહ્યતમ કક્ષાની, તો શું લખી શકીએ? સામાન્ય ઇલેક્ટ્રોનીય રચના શું લખી શકાય? ns2 np3. બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 5. બરોબર, તો આ તત્વો છે એ 5 ઇલેક્ટ્રોન મેળવવાનો પ્રયત્ન કરશે. ઓકે, સોરી, 3 ઇલેક્ટ્રોન મેળવવાનો પ્રયત્ન કરશે અથવા 5 ઇલેક્ટ્રોન ગુમાવવાનો પ્રયત્ન કરશે. ઓકે, એની આપણે વિગતે ચર્ચાઓ કરશું. તો સમૂહ 15 વિશે માહિતી મેળવી. દરેક વિદ્યાર્થીને સમૂહ આવડવા જોઈએ, તો આપણું કામ બહુ સરળ થઈ જાય. ને યાદ રાખવું એટલું બધું અઘરું નથી, બહુ ઇઝી છે. સમૂહ 15 નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની, બિસ્મથ. ઓકે, ચલો હવે થોડીક ગુણની ચર્ચા કરી લઈએ. બરોબર, આપણને ખબર છે સમૂહમાં ઉપરથી નીચે તરફ જાઓ તો ધાત્વીય ગુણધર્મોમાં શું થાય છે? વધારો થાય છે. બરોબર, ધાત્વીય ગુણ વધે છે અને અધાત્વીય ગુણ ઘટે છે. એટલે ધાતુ ગુણધર્મ વધે અને અધાતુ ગુણધર્મ ઘટે. તો સમૂહ 15માં બરોબર નાઇટ્રોજન અને ફોસ્ફરસ અધાતુ તત્વો છે. આર્સેનિક અને એન્ટીમની, ખાસ યાદ રાખશું, આર્સેનિક અને એન્ટીમની અર્ધધાતુઓ છે, અર્ધધાતુ તત્વો અથવા ઉપધાતુઓ. અને બિસ્મથ અને મોસ્કોવિયમ એ ધાતુ છે, પણ કેવી છે? તો કે વિશિષ્ટ ધાતુ છે, એટલે ધાતુ ગુણધર્મ ધરાવે છે. તો આટલી 3 લીટીઓના સંદર્ભમાં આપણે એટલું કહી શકીએ કે ભાઈ સમૂહમાં ઉપરથી ક્યાં જાઓ છો? નીચે. તેમ ધાતુ ગુણધર્મમાં શું થાય છે? વધારો થાય છે. નાઇટ્રોજન ફોસ્ફરસ અધાતુ,
આર્સેનિક એન્ટીમની અર્ધ ધાતુ અને બિસ્મથ અને મોસ્કોવિયમ ધાતુ. તો એની વાત કર્યા પછી પ્રાપ્તિ સ્થાનની આપણે વાત કરીએ. ક્યાંથી મળે સમૂહ 15ના તત્વો એની ટૂંકમાં આપણે ચર્ચા કરી લઈએ અત્યારે. બરોબર. તો સમૂહ 15ના તત્વોના પ્રાપ્તિ સ્થાનની ચર્ચા કરવાની છે. સમૂહ 15ના તત્વોના પ્રાપ્તિ સ્થાન. આ વસ્તુ ખાસ આપણને યાદ હોવી જોઈએ, ધાતુ અધાતુ કે અર્ધ ધાતુ. કારણ કે આની ઉપરથી એના ઓક્સાઇડની ખબર પડે. આપણે ભૂતકાળમાં ભણી ગયા છીએ ધાતુના ઓક્સાઇડ બેઝિક હોય, અધાતુના ઓક્સાઇડ એસિડિક હોય, અર્ધ ધાતુના ઓક્સાઇડ ઉભયધર્મી હોય. બરાબર. તો તમને કોઈ પણ ઓક્સાઇડ આપ્યો હોય તમને ઓળખી કઈ રીતે શકો? તો કે એના કયું તત્વ છે એની ઉપરથી ખબર પડે આપણને. એટલા માટે એની અગત્યતા બહુ વધારે છે. ચલો પ્રાપ્તિ સ્થાનની વાત કરીએ તો પહેલાં હું નાઇટ્રોજનના પ્રાપ્તિ સ્થાનની વાત કરું તો નાઇટ્રોજન છે સૌથી પહેલાં તો પહેલો મુદ્દો એના માટે કહીએ તો વાતાવરણમાં 78% અણુ સ્વરૂપે નાઇટ્રોજન રહેલો હોય. વાતાવરણમાં 78% N2 વાયુ સ્વરૂપે રહેલો છે. ત્યારબાદ પૃથ્વીના પોપડામાં બે સંયોજનો સ્વરૂપે હોય. બરોબર. NaNO3 સોડિયમ નાઇટ્રેટ અને KNO3 એટલે કે પોટેશિયમ નાઇટ્રેટ. NaNO3 અને KNO3. NaNO3 એટલે શું થાય? તો કે ચીલી સોલ્ટ પીટર અને KNO3 એટલે ઇન્ડિયન સોલ્ટ પીટર. પોટેશિયમ નાઇટ્રેટ ઇન્ડિયન સોલ્ટ પીટર અને સોડિયમ નાઇટ્રેટ ચીલી સોલ્ટ પીટર તરીકે ઓળખાય છે. આ ઉપરાંત ત્રીજી કઈ જગ્યાએથી નાઇટ્રોજન પ્રાપ્ત થાય? તો કે ભાઈ ત્રીજું છે તે વનસ્પતિ અને પ્રાણીમાંથી પ્રોટીન સ્વરૂપે મળે છે. વનસ્પતિ અને પ્રાણીઓમાં પ્રોટીન સ્વરૂપે હોય છે. એટલે કે વનસ્પતિ અને પ્રાણીઓનું જે પ્રોટીન હોય એ નાઇટ્રોજનનું સંયોજન હોય છે. તો નાઇટ્રોજનના પ્રાપ્તિ સ્થાનની વાત પૂરી કરી. નાઇટ્રોજન ક્યાંથી પ્રાપ્ત થાય એની આપણે ચર્ચાઓ થઈ. પહેલું વાતાવરણમાં 78% અણુ સ્વરૂપે નાઇટ્રોજન. ત્યારબાદ આપણે વાત કરીએ તો પૃથ્વીના પોપડામાં સોડિયમ નાઇટ્રેટ. અહીંયા જો નાઇટ્રોજન અહીંયા છે, ઘણા એમ થાય નાઇટ્રોજન આમાં ક્યાં છે? તો નાઇટ્રોજન એનો વિઘટન થઈને પછી છૂટો પાડી શકો છો. ઓકે. ઇન્ડિયન સોલ્ટ પીટર અને ચીલી સોલ્ટ પીટર. અને ત્રીજું વનસ્પતિ અને પ્રાણીઓમાં કેવા સ્વરૂપે હોય છે? ભાઈ પ્રોટીન સ્વરૂપે હોય છે. ત્યારબાદ આપણે ફોસ્ફરસના પ્રાપ્તિ સ્થાનની વાત કરીએ તો ફોસ્ફરસ મોટા ભાગે ફ્લોર એપેટાઇટ વર્ગની ખનિજો છે. ફ્લોર એપેટાઇટ ખનિજો માં આપણને ફોસ્ફરસ પ્રાપ્ત થાય છે. બરોબર. એના આપણે અણુસૂત્ર લખીએ એટલે આપણે સારી રીતે સમજી શકીએ. જોવો જોઈએ Ca9PO4 6 CaF2 એટલે કે ફ્લોરિન જોડાયેલું હોય તો નામ થાય ફ્લોર એપેટાઇટ. ઓકે. જો ક્લોરિન જોડાયેલું હોય તો શું થયું? તો કે Ca9PO4 6 CaCl2 એટલે કે ક્લોર એપેટાઇટ. એન્ડ લાસ્ટ Ca9PO4 6 CaOH2 હાઇડ્રોક્સી એપેટાઇટ. હાઇડ્રોક્સી એપેટાઇટ. તો આ બધાનું કોમન સૂત્ર શું થયું? તો કે Ca9PO4 6 ઇન્ટુ CaX2. X એટલે અહીંયા શું છે? તો કે જો ફ્લોરિન હોય તો ફ્લોર એપેટાઇટ, ક્લોરિન હોય તો ક્લોર એપેટાઇટ, OH હોય તો હાઇડ્રોક્સી એપેટાઇટ. તો એનું કોમન સૂત્ર થયું. આ ઉપરાંત
ફોસ્ફરસ ક્યાં હોય? બરોબર, તો કે ભાઈ ફોસ્ફરસ છે તે આપણને વનસ્પતિ અને પ્રાણીઓમાં આવશ્યક ઘટક છે. તમે ડીએનએનું બંધારણ જુઓ તો પાયાના ઘટકમાં આવે છે. પ્રાણીજ અને વનસ્પતિ પદાર્થોમાં આવશ્યક ઘટક, પ્રાણી અને વનસ્પતિમાં આવશ્યક ઘટક છે. કોની વાત ચાલે છે? ફોસ્ફરસની. ઓકે, ત્યારબાદ આગળ વધીએ. બીજે ક્યાંથી આપણને મળે છે? બીજે ક્યાં હોય છે? તો કે હાડકાં અને અન્ય જીવંત કોષોમાં પણ રહેલું. એટલે હાડકાં શેના બનેલા છે? ફોસ્ફરસના. હાડકાં માં કેવા સ્વરૂપે હોય? તો કે CH3 કેલ્શિયમ ફોસ્ફેટ સ્વરૂપે હોય છે. ઓકે, અને ત્યારબાદ જીવંત કોષોમાં પણ હોય છે. અને ફોસ્ફોપ્રોટીન દૂધ અને ઈંડામાં રહેલું છે. ખાસ યાદ રાખશો, ફોસ્ફોપ્રોટીન દૂધ અને ઈંડામાં રહેલું હોય છે. ઓકે, તો આ હતી નાઇટ્રોજન અને ફોસ્ફરસ છે તેના પ્રાપ્તિ સ્થાનની વાત. આ ઉપરાંત આર્સેનિક, એન્ટીમની અને બિસ્મથ મોટાભાગે તેના સલ્ફાઇડ સ્વરૂપે હોય છે. એટલે કે સલ્ફાઇડ સંયોજનો સ્વરૂપે જોવા મળે છે. બરોબર, મોસ્કોવિયમ છે ને એક સાંશ્લેષિત છે, એટલે રેડિયો એક્ટિવ સંયોજન છે. ખાસ યાદ રાખશું, મોસ્કોવિયમ વિશે આપણે વાત કરીએ તો એ સાંશ્લેષિત એટલે ટૂંકમાં કુદરતી નથી, કૃત્રિમ રીતે બનાવવામાં આવે છે અને રેડિયો સક્રિય છે. એનો પરમાણુ ક્રમાંક 115 છે. એનું પરમાણ્વીય દળાંક યાદ રાખવું હોય તો તમે રાખી શકો, 289. ઇલેક્ટ્રોનની રચના પણ આપણે જોઈ તેની એનો અર્ધાયુષ્ય સમય ખૂબ જ ઓછો છે. બરોબર, એટલે એની પ્રાપ્ત થવાનો જે જથ્થો છે ખૂબ જ ઓછા પ્રમાણમાં પ્રાપ્ત થાય. એની આપણે આવતા ક્લાસમાં ચર્ચા કરશું અને આવતા ક્લાસમાં આપણે પી વિભાગમાં આગળ ચર્ચાઓ કરશું. આજે આપણે એટલે અટકીએ છીએ.